નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો બોર્ડ પરીક્ષા 2026 ફેબ્રુઆરીના રોજ તમારા ગુજરાતીનો બોર્ડનું પેપર છે। તો આ ગુજરાતીના પેપર માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ। તો તેમાં અત્યારે આજના વિડીયોમાં આપણે વિભાગ બી એક વાક્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી જ પેપર નીકળવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। તો શરૂ કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો, પહેલો જ ક્વેશ્ચન છે એક વાક્યનો, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો તેનો જવાબ પણ આપણે સાથે સાથે જોવાના છીએ। તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે કેવો? જવાબદારીવાળો મુગટ। પછી છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? તો મૌન માટે ગાંધીજી, તો સરદારને હાક માટે યાદ કર્યા છે। પછી છે ગુજરાતનો પિંડ દેહ શામાંથી બનેલો છે? તો ગુજરાતનો પિંડ દેહ અરવલ્લીમાંથી બનેલો છે। પછી ચોથો ક્વેશ્ચન કે હાઈકુમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો હાઈકુમાં કુલ કેટલા અક્ષર હોય વિદ્યાર્થી મિત્રો? હાઈકુમાં કુલ 17 અક્ષર હોય છે। પછી પાંચમો ક્વેશ્ચન છે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો માર્ગની ધૂળને કવિ પૂછે છે મારા માધવને દીઠો છે ક્યાંય? પછી છે છઠ્ઠો ક્વેશ્ચન કે કાવ્ય નાયિકાના પતિએ કેવી પાઘડી બાંધી છે? તો કાવ્ય નાયિકાના પતિએ નવરંગી પાઘડી બાંધી છે। પછી છે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો ગરીબ સ્ત્રીની ચૂંદડી કફન સુધી સાથે રહે છે। પછી છે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ હોય છે। પછી 9 છે કઈ વાતથી કવિની છાતી નહીં પણ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો છાતી ગજગજ ફૂલે છે? તો ગુજરાતી હોવાની વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે। વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે। બધા જ પ્રશ્નો નોંધીને સારી રીતે તૈયાર કરી લેવા। આમાંથી જ તમારા બોર્ડ પેપરમાં આવવાના છે। આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી 10મો ક્વેશ્ચન સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે? તો સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે। પછી છે શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ જ મળે છે? તો શિકાર કરવાથી માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળે છે। પછી છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહમાયા એ વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। પછી છે 13મો ક્વેશ્ચન પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીને પામવા કવિ તેના મધુર ગીતોને સાંભળવાનું કહે છે। પછી છે કવિ કયા વૃક્ષની નીચે બેઠા છે? તો કવિ મહુડીના વૃક્ષની નીચે બેઠા છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન જોઈએ। પહેલાં વિડીયોને લાઇક ન કર્યો તો વિડીયોને લાઇક કરો। પછી 15મો ક્વેશ્ચન ચાંદલિયો લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે? તો તેમાં જવાબ બનશે કુટુંબ જીવનના મધુર સંબંધોનું ચિત્ર નિરૂપાયું છે। પછી 16મો ક્વેશ્ચન છે એક બપોરે કાવ્યમાં બપોર એ શેનું પ્રતીક છે? તો બપોર એ જીવનના મધ્યાહ્નનું પ્રતીક છે। પછી કવિ ઢાંચકીમાં છાશ પાછી રેડી દેવાનું કોને કહે છે? તો એમની માને છાશ પાછી રેડી દેવાનું કહે છે। પછી વહેણના પાણીને કોણ ઝીલે છે? તો વહેણના પાણીને સાગર ઝીલે છે। પછી છે 19મો ક્વેશ્ચન કે કવિ ક્યાં જવાની ના પાડે? તો જ્યાં આવકાર ન મળે ત્યાં કવિ જવાની ના પાડે। પછી કવિ રાવજી પટેલ પોતાની માને શું કરવાનું કહે છે? તો ઢાંચકીમાં છાશ પાછી રેડવાનું કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ 20 ક્વેશ્ચન એક વાક્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ ક્વેશ્ચન સારી રીતે તૈયાર કરી લેવા। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં દરેક આઈએમપી મુકાઈ ગયેલા છે। દરેક વિષયના ગુજરાતી માટે પણ મોસ્ટ આઈએમપી એક વાક્યના પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા, વ્યાકરણ, લેખન વિભાગ ના વિડીયો ઉપલબ્ધ છે। તેને જોયા તો જોઈ શકો છો। અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ કરો। વિદ્યાર્થી મિત્રો,
50% જેટલા વિદ્યાર્થીઓ વિડીયો જુએ છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં પણ તમે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.